નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ। 11,15,000થી વધુ નવા મતદારો સાથે રાજ્યની મતદાર યાદીનો આંકડો પહોંચ્યો 4.5 કરોડે। મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી। જન સુખાકારી માટે 17 કરોડની ફાળવણી। બાગ બગીચા માટે 55 લાખ રૂપિયા ફાળવાયા। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લાખો રૂપિયાની ફાળવણી છતાં જૂનાગઢ શહેરના બાગ બગીચાની હાલત ખંડેર જેવી। બાળકો માટે જૂનાગઢમાં એક પણ સુંદર ગાર્ડન નહીં। કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવી વ્યક્તિને જ મહાનગરપાલિકામાં પ્રવેશ અપાશે। રાજ્ય સરકારની આજ્ઞાનું પાલન કરતી મહાપાલિકા। અને જૂનાગઢ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ તરીકે એમબી બુચની વરણી। 31 વર્ષ સુધી સેવા આપનાર જેકે વસાવડાને અપાયું વિદાયમાન। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય ચૂંટણી પંચે આજે ગુજરાત રાજ્યની મતદાર યાદી પ્રસિદ્ધ કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલાની આ આખરી મતદાર યાદી હોવાનું ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે. જે રીતે મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું એ રીતે સમગ્ર રાજ્યમાં 11,15,332 નવા મતદારો નોંધાયા હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે. સાથોસાથ રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4,83,00,000 હોવાનું રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું છે. ગત વર્ષે 4,73,00,000 હતા, જેમાં 11,00,000નો વધારો થયો છે. નવા મતદારો ઉમેરાતા લોકશાહીનું પર્વ ઉજવવામાં તંદુરસ્ત રીતે યુવા મતદારો મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 દરમિયાન જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે યોજાય, પરંતુ કદાચ ચૂંટણી વહેલી યોજાય તેવી સંભાવના સાથે ગુજરાત ભાજપે એમની તૈયારી શરૂ કરી છે. એક તરફ ચૂંટણી પંચ એટલે કે ચૂંટણી કમિશનર જે રીતે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે એ જોતા ઉત્તર પ્રદેશ સહિતના 5 રાજ્યમાં ચૂંટણી યોજવી કે કેમ તે અંગે અવઢવમાં છે, ત્યાં જ ગુજરાત ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. મળતી વિગત અનુસાર પીએમ નરેન્દ્ર મોદી માર્ચ મહિનાથી ગુજરાતનો પ્રવાસ શરૂ કરશે અને જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી સંપન્ન નહીં થાય, એટલે કે જ્યાં સુધી જાહેરનામું બહાર નહીં પડે ત્યાં સુધીમાં અલગ અલગ 12 જાહેર સભાઓ મોદી ગજવે એ દિશામાં તકતો ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સમયમાં 5 રાજ્યની ચૂંટણી યોજવી કે કેમ તે અંગેની જાહેરાત થયા બાદ વડાપ્રધાનના અંતિમ કાર્યક્રમની જાહેરાત થશે તેમ મનાઈ રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી. આ પૂર્વે સંકલન સમિતિની પણ બેઠક મળી હતી. મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ ભાજપના સિનિયર પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં અલગ અલગ વિકાસ કામો માટે 17 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ દુલેશિયાએ જણાવ્યું કે ખાસ કરીને જૂનાગઢને સ્વચ્છતામાં અગ્રેસર લાવવા માટે 2000 જેટલી ડસ્ટબિન ખરીદવામાં આવશે. સૂકો કચરો અને ભીનો કચરો જુદો પડે તે દિશામાં મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ જણાવ્યું કે જૂનાગઢના વૃદ્ધોને નિયમિત ભોજન મળે તે માટે કેટલાક આગોતરા આયોજનો કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાને સોંપીને પણ જૂનાગઢ મહાનગરપાલિકાના કામનું ભારણ હળવું થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 17 કરોડના કામને આજે મંજૂરી મળી છે. આજે જૂનાગઢના વિકાસ માટે થઈને 9 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એક તો ખાસ હરેક વોર્ડ દીઠ જે ડસ્ટબિન, ભીનો કચરો અને સૂકો કચરા માટે થઈને 1,95,00,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. એમાં 2000 ડસ્ટબિન પણ લેવામાં આવશે. એના સિવાય જૂનાગઢની અંદર જે વૃદ્ધો છે એને જમવાની વ્યવસ્થા માટે પણ એક ટીમની બનાવી કે ભાઈ એને પણ આપણા ખર્ચે પણ એને જમવાનું ને પહોંચાડવાનું. એના સિવાયની પણ જે રીતે જૂનાગઢની અંદર સફાઈ વોર્ડ દીઠ ભાઈ એક ડૉક્ટર, એક વકીલ, એક ત્યાંનો જે હોય છે એની પણ સલાહ લઈને એક ટીમ બનાવી અને જૂનાગઢ કેમ સ્વચ્છ રહે, જૂનાગઢમાં ગંદકી ન રહે, જૂનાગઢમાં હરેક પ્રજાજનોનું આયુષ્ય પણ લંબાય અને એને કંઈ બીમારી પણ, એના માટેની પણ એક કમિટીની રચના કરવામાં આવી છે. પાણી પુરવઠાના માટે થઈને હરેક આંગણવાડીમાં પણ 1-1 લાખ રૂપિયાના જે બોર કરવાના છે, એમાં જ્યાં કોર્પોરેશનના નળથી પાણી પહોંચતું હશે ત્યાં નહીં, પણ જ્યાં નહીં પાણી પહોંચતું હોય ત્યાં 1-1 લાખ રૂપિયાના બોર પણ કરવામાં આવશે. પછી જે રીતે સાર્વજનિક પ્લોટો છે, તો સાર્વજનિક પ્લોટ છે એમાં ગંદકી બહુ થતી હોય છે. આજે મંદિર હોય તો એની પાસે તમારે પેવર બ્લોક નાખવા કે જે કંઈ પણ નાની મોટી 50,000 લાખ રૂપિયાની પણ જો વ્યવસ્થા થતી હોય તો એ રીતે પણ મંજૂર કરવામાં આવ્યા છે કે સાર્વજનિક પ્લોટમાં ગંદકી ન થાય. જૂનાગઢ મહાનગરપાલિકા જેમ વખત મળતી હોય એમ સ્ટેન્ડિંગ મળતી હોય એનું સંકલન મળતું હોય છે અને સંકલનની અંદર ઘણા બધા કામો જે અલગ અલગ કોર્પોરેટરની દરખાસ્તો અને અલગ અલગ માંગણીઓ આવેલી હતી એને ધ્યાનમાં રાખી 19,80,89,89 જે કંઈ માતબર રકમ જેવી અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કામ બાબતે ફાળવેલા છે આજની તારીખે અને હવે એના ટેન્ડર થશે. એમાં ખાસ કરીને આપણા જે 2 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સ્વચ્છતા મિશન અંતર્ગત જે સરકારની ગાઈડલાઇન છે સ્વચ્છ મિશન અંતર્ગત સરકાર કેન્દ્ર સરકારની એના ધ્યાનમાં રાખી આપણે
એના ડસ્ટબિન અને ભીનો કચરો, સૂકો કચરો અને પોઈન્ટ વાઇઝ જૂનાગઢમાં મૂકવાના હતા, એ પણ જીએમમાં મંજૂર થઈ અને આપણી પાસે આવ્યા હતા, એને મંજૂર કર્યા છે. અને અલગ અલગ વોર્ડની અંદર રેકડીયું રૂપી અને ડોલી જે કંઈ કચરો નાખવા માટેની જોતી હતી એ પણ મંજૂર થઈ છે. બીજું કે જૂનાગઢ કોર્પોરેશનની અંદર ઘણા વર્ષોથી આ જે મોડ્યુલ બનાવવાની જે વાત હતી, અને મોડ્યુલ એટલે કે સરકારની ગ્રાન્ટો આવતી હોય અને અલગ અલગ ગ્રાન્ટોને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ ફાળવણી થતી હોય અને એના પૈસા વર્ક ઓર્ડર, ટેન્ડર અને ક્યાં પ્રોસિજર ક્યાં પહોંચી છે એના ભાગરૂપે મોડ્યુલ બનાવવાના જે પૈસા હતા એ 2 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. અને સરકારના નોર્મ્સ મુજબ 21 જેટલા મોડ્યુલ છે, પણ આપણે 21 મોડ્યુલને ધ્યાનમાં રાખી અત્યારે 2 કરોડ રૂપિયા પ્રાથમિક રકમ મંજૂર કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ જૂનાગઢના બાગ બગીચા માટે આજે ₹55 લાખ રૂપિયાની રકમ ફાળવી છે, પરંતુ GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમે ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લેતા આ પાર્કની હાલત ખૂબ જ દયનીય જોવા મળી હતી. અહીંના હિંચકા લસરપટ્ટી સંપૂર્ણ તૂટી ગયા છે. નાના નાના બાળકો જો લસરપટ્ટીમાં ભાગ લે તો તેઓને ઈજા પહોંચે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે. ₹5 ટિકિટ રાખવામાં આવી છે, પરંતુ સ્વચ્છતાના નામે ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્કમાં મીંડું જોવા મળે છે. ત્યારે અમારા રિપોર્ટરે ચિલ્ડ્રન પાર્કમાં આવેલા કેટલાક મુલાકાતીઓનો પ્રતિભાવ લેતા સૌ કોઈનો એક જ સૂર હતો કે તમામ રાઇડ્સ તૂટી ગઈ છે. નવી રાઇડ્સ નાખીને બાળકોને મનોરંજન મળે તે દિશામાં કોર્પોરેશને પ્રયાસ કરવો જોઈએ. અલબત્ત ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ તરીકે આપવામાં આવેલ છે, પરંતુ સરવાળે તો બધી જવાબદારી કોર્પોરેશનની જ હોય, ત્યારે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને અન્ય શાસકો 55 લાખ રૂપિયામાંથી કેટલીક રકમ આ પાર્કના જીર્ણોદ્ધાર માટે વાપરે એ જરૂરી હોવાનું મનાઈ રહ્યું છે. અમારા રિપોર્ટર અને તેની ટીમે સંપૂર્ણ અહેવાલ આ અંગે તૈયાર કર્યો છે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર ઇન્દિરા પાર્ક નામનો એક બગીચો આવેલો છે. એ બગીચામાં એના કોન્ટ્રાક્ટર એવું તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, જે જોતાં તમને પણ એમ થશે કે આ બગીચામાં આપણા બાળકોને ભૂલે ચૂકાઈ લઈ આવવાની જરૂર નથી. કારણ કે એની અંદર જે બાળકો માટેના રમકડા છે, એ રમકડામાં જો તમારું બાળક ભૂલે ચૂકે લસરપટ્ટી ખાવા ગયું તો તમારા બાળકોને મોટી જાનહાનિ થઈ શકે એમ છે. અહીંયા કેટલાક વાલીઓ એના બાળકોને લઈને રમવા આવ્યા છે બગીચામાં. આપણે એની સાથે વાત કરશું કે એના અહીંયા શું પ્રશ્ન છે. શું નામ તમારું? મારું નામ શૈલેષભાઈ વ્યાસ. અત્યારે ક્યાં આવ્યા છો તમે? ઇન્દિરા પાર્કમાં છોકરાઓને લઈને આવ્યો છું. મેં હાલત જોયા આ બધી લસરપટ્ટીની હાલત. એક તો ટિકિટો લે છે ₹5 ને, અને તો એ આપણને સંતોષ ના મળે. શું એવી ઓલી લસરપટ્ટી છે, આપણે એમ થાય કે હમણાં બાળકને લાગી જાય, લોહી છાણ થઈ જાય, એવી હાલત છે આ લસરપટ્ટીની. કાંઈ જરાય ઓલી નથી, વ્યવસ્થા સારી તો છે જ નહીં. ટિકિટ લે છે, ટિકિટના ₹5 લે છે, પણ જરાય નથી, આમ યોગ્ય નથી. આમ અન્ય એક બીજા વાલી સાથે વાત કરશું આપણે કે એને શું પ્રશ્ન છે. શું નામ આપણું? ખેવના. શું તમારો પ્રશ્ન? અહીંયા અમે આવીએ છીએ ને તો અહીંયા બધા રમકડા જે હોય તે એમાં ખાસ કરીને લસરપટ્ટી એમાં તૂટી ગયેલા છે. તમે જોઈ શકો છો આ કેટલા પણ બધા છે તૂટી ગયેલા છે. હવે પથ્થર તૂટેલા હોય બાળકોને લાગે, અને એમાં કંઈ ઇમરજન્સી આ લોકો સારવાર પણ નથી રાખતા કે બાળકોને લાગે તો આપણે તેને સારવાર દઈ શકીએ કે કંઈ સુવિધા પણ નથી. શું નામ આપણું? લક્ષ્મીબેન. તમે અત્યારે ક્યાં આવ્યા છો? ફરવા આવ્યા છે બાલભવનમાં, પણ આવ્યા તો છોકરા માટે તો ઓલા વિસ્કાન બધું તૂટેલું છે, ત્યાં બેહવા ગયા હતા તો પછી બેહાડ્યા ને ઉતરી ગયા, અને હવે બધી છોકરાને અમે બીજા હિંચકામાં લઈ જઈએ છીએ. અમે જુનાગઢના રહેવાસી છીએ, આજ રવિવાર છે એટલે બાલભવનમાં ફરવા લઈ આવ્યા. અને લસણિયા બધી તૂટેલા છે તો એના માટે શું કરવાનું? તમે તમારા બાળકોને શા માટે લસરપટ્ટીને હિંચકામાંથી ઉતારેલા છે? એટલે તૂટેલા છે એના માટે, એટલે એ બધાના સિરાઈ જાય હાથ પગના કપડાં ને બધું, એટલે એ માટે અમે ઉતારી મૂક્યા. લસરપટ્ટી છે જે બાળકોની, એમાં શેના થીગડા મારેલા છે? પતરાના થીગડા મારેલા છે ને પતરામાં અણી વાળા છે તો લાગી જાય બચ્ચાને એવું, એટલે ઉતારી મૂક્યા અમે. કોન્ટ્રાક્ટરનું નામ છે ભાવેશભાઈ ઠાકર. આપણે વધારે એની પાસે માહિતી લેવું. ભાવેશભાઈ, અંદર જે પોઝિશન છે લસરપટ્ટીની તૂટેલું છે, લોકોનું કહેવાનું છે કે આનાથી અમારા બાળકોને નુકસાની થાય, તો એના વિશે તમારા માટે શું કહેવાનું? એમાં લગભગ કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો છે અને રમકડા બદલી જાય 1 મહિનાની આસપાસ, એવી મને જાણ છે. કોના દ્વારા જાણ કરવામાં?
હવે એ તો મને ખબર નથી. એક ભાઈ આવ્યા હતા, એ કે ભાઈ કોન્ટ્રાક્ટ મને દેવાનો છે એવું કીધું હતું. અને જ્યાં લાગી આ રિપેર નહીં થાય, લસરપટ્ટીમાં જે પતરાના થીગડાની મારેલું છે, અને એ એટલા સમયમાં જો કોઈ બાળકને કંઈ ગંભીર ઈજા થઈ તો એની જવાબદારી તંત્રની રહેશે કે કોની રહેશે? જો તંત્રને બદલાવાનું હોય તો એની જ રહે. અહીંયા તમારે શું કામ હોય છે? હા, એ તો મારે આ જે છે એ પરિસ્થિતિમાં રાખવાનું, એ બગડે તો મારી જવાબદારી હોય. તમને કઈ પરિસ્થિતિમાં આ બગીચો આવેલો છે? ભાઈ આ જ પરિસ્થિતિમાં આપેલ હતો. અગાઉ ક્યારેય કમિશનર સાહેબને કે રજૂઆત કરેલ છે કે અહીંયા આટલી ગંભીર પરિસ્થિતિ છે, બાળકોને લાગે એવી છે, ક્યારે તમે કમિશનર સાહેબને તમારા તરફથી રજૂઆત કરેલ છે? મેં તો રજૂઆત કરેલ છે. કમિશનર સાહેબ જ્યારે નવું પોસ્ટિંગ થયું ત્યારે એ રૂબરૂ મુલાકાત લઈ ગયા છે અને એને બદલાવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધેલ છે. ઓલા ભાઈએ એવું કીધું હતું, એટલે એવું જાણ છે. તો બગીચાના જે કોન્ટ્રાક્ટર ભરતભાઈ છે એનું કહેવાનું એ છે કે મહિના દિવસમાં બગીચાના જે રમકડાને છે એ બધી બદલી જશે એવું એક માણસે અહીંયા આવીને કહેલું છે, પણ એ માણસનું ભાવેશભાઈને કોઈ નામ યાદ નથી. એ રીતે એટલે કે એ કોઈની જવાબદારી લેવા માગતા નથી એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે રજૂઆત કરી છે. કોંગ્રેસે રાજકીય આક્ષેપ કરતા જણાવ્યું છે કે જુનાગઢ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ છે, પરંતુ સંપૂર્ણ સંચાલન અને શાસન એમના પતિદેવ જ કરી રહ્યા છે, જેને કારણે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. વંથલીમાં જિલ્લા પંચાયત હસ્તકની જમીન એક ખાનગી સહકારી મંડળીને આપવાની હિલચાલ ઉપરાંત બાટવા માણાવદર રોડ ઉપર પણ એક ભરડીયો સરકારી જમીન ઉપર ઊભો કરીને જુનાગઢ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ સારો એવો ભ્રષ્ટાચાર કર્યો છે. ત્યારે વર્તમાન કાયદા અનુસાર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે એવી કોંગ્રેસે માગણી કરી છે અને આગામી સમયમાં આ અંગેની ગતિવિધિ હાથ ધરાશે. આમ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપનો રાજકીય ઝઘડો સામસામે આવી જતા ખળભળાટ મચી ગયો છે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે? खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381,
9879022160. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજથી 5 દિવસ માટે ગિરનાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે અલગ અલગ રાજ્યોની લોક સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ તમામ શહેર લોકો નિહાળી શકે તે માટે આ ગિરનાર મહોત્સવ ઉજવવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે આ મહોત્સવ રદ થયો હતો, પરંતુ આજથી 10 જાન્યુઆરી સુધી ગિરનાર મહોત્સવનું આયોજન ટાઉન હોલ ખાતે થયું છે, જેમાં સમય સાંજે 6 થી 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યમાં કેવા કેવા પ્રકારની કલા અને પ્રસ્તુતિ થતું હોય છે તેનું ટોચના કલાકારો દ્વારા અહીં નિર્દેશન કરવામાં આવશે. ત્યારે જૂનાગઢની કલાપ્રેમી જનતાને આ ગિરનાર મહોત્સવ નિહાળવા માટે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તરફથી અનુરોધ કરાયો છે. જૂનાગઢમાં આજે નોબલ કોલેજ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેન્ટર પાર્થ કોટેચાએ આ તકે કેન્દ્ર સરકારનો આભાર માનતા જણાવ્યું કે ખાસ કરીને યુવા વર્ગ માટે વેક્સિનેશનના કાર્યક્રમને મંજૂરી આપતા યુવા વર્ગ તંદુરસ્ત રહે તે જરૂરી છે, ને એટલે જ નોબલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બહાર ન જવું પડે તે માટે કોલેજ કેમ્પસ ખાતે જ આજથી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ આજે લીધો હતો. જરૂર પડશે તો આ કેમ્પ વધુ 2 દિવસ લંબાવવામાં આવશે તેમ પાર્થ કોટેચાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ ખાતે અલગ અલગ અભ્યાસક્રમ ચાલે છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. 15 થી 18 વર્ષની વયના તરુણોને આજે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આપણે જોઈ રહ્યા છીએ કે ફરી પાછું કોવિડ જે છે એની પાછી લહેરો વધતી જાય છે. ઓમ્રિકોન જે છે એ ખૂબ જાજી મોટી સંખ્યામાં ફેલાય છે. એ જ ભાગરૂપે ભારત સરકારે જે છૂટ આપી છે કે હવે
15 વર્ષથી ઉપરના લોકો પણ વેક્સિન લઈ શકશે. વેક્સિન એક જ એવું ઉપાય છે કે જેનાથી તમે આ વાયરસથી બચી શકો છો. આજે અમે પણ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર છોકરાઓ માટે થઈને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરેલું છે. 400થી વધારે છોકરાઓને વેક્સિનેશન અપાવી અને અમારા એવા પ્રયાસ છે કે આ કોઈને પણ એનાથી સફર ન કરવું પડે. આપણે પણ હરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખીએ, ગવર્મેન્ટની ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરીએ. હજી આ કોરોના પૂરેપૂરી રીતે ગયો નથી. બધી જવાબદારી સરકારની જ નહીં પણ આપણી પણ એટલી જ છે. સાવચેતી રાખીએ અને મેક્સિમમ જેટલા પણ લોકોને એક નમ્ર અપીલ છે કે તમને જ્યાં મોકો મળે ત્યારે તમે વેક્સિન લઈ લ્યો. આ એક જ માત્ર એવું બ્રહ્માસ્ત્ર છે, એક જ ઉપાય છે કે જેનાથી આપણે આ વાયરસથી બચી શકશું. અમે ભારત સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે તમે છોકરાઓ માટે થઈને પણ આ વેક્સિનથી ઘણા બધા છોકરાઓ, ઘણા બધા યંગસ્ટર્સ કે જેને એની લાઈફમાં ક્યાંય પણ એક કોરોનાના લીધે કે કોવિડના લીધે કોઈ એવું બ્રેકડાઉન ન આવે કે એને સફર કરવું પડે. અમે આ કેમ્પ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર આજે કર્યો છે. અમારો ટાર્ગેટ છે કે જેટલા પણ મેક્સિમમ છોકરાઓ છે કોઈ પણ રહી ન જાય, એક સિંગલ છોકરો પણ રહી ન જાય, એના પૂરેપૂરા પ્રયત્નો છે. એ લોકોને બહાર ન જવું પડે એટલે આ આયોજન અહીંયા કર્યું છે કોલેજની અંદર. અને આખી કોલેજના તમામ છોકરાઓને જરૂર પડશે તો હજી બીજા 1 કે 2 દિવસ વધારીને પણ અમે આ કેમ્પ ચાલુ રાખશું. જૂનાગઢ જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા આજે દોમડિયાવાડી ખાતે મળી હતી. જૂનાગઢ જિલ્લાના પેન્શનરોના અનેક પ્રશ્નો અને ખાસ કરીને વિધવા, ત્યક્તા, નિરાધાર પરિવારને પણ પેન્શનનો લાભ મળે તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પેન્શનર સમાજ જૂનાગઢ જિલ્લામાં 31 વર્ષથી કાર્યરત છે. ગુજરાત પેન્શનર સમાજના પ્રમુખ શ્રી જોશીના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલ આ સાધારણ સભામાં છેલ્લા 31 વર્ષથી પેન્શનર સમાજના પ્રમુખ તરીકે નિસ્વાર્થ સેવા આપનાર જે.કે. વસાવડા એટલે કે વામનભાઈ વસાવડાને ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નવા પ્રમુખ તરીકે મેધાવિનભાઈ બુચની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વામનભાઈ વસાવડા આજે 91 વર્ષની વય ધરાવે છે ત્યારે હવે નવી ટીમને સુકાન સોંપવું જોઈએ તેમ જણાવીને 31 વર્ષ સુધી તેમણે જે પેન્શનર સમાજના કામો કર્યા છે એમની પ્રશંસા કરવામાં આવી હતી. વર્તમાન પ્રમુખ મેધાવિનભાઈ બુચે પણ જણાવ્યું કે જે.કે. વસાવડાએ જે કામગીરી ચાલુ રાખી છે એ તમામ ટ્રસ્ટી અને તમામ પેન્શનર સભ્યોના સહકારથી ચાલુ રાખવામાં આવશે. પેન્શનરોને કોઈ પ્રશ્ન હોય તો સમાજના કાર્યાલય શુભમ કોમ્પ્લેક્સ MG રોડ ખાતે સંપર્ક સાધવા પ્રમુખ M.B. બુચે જણાવ્યું હતું. M.B. બુચ પેન્શન સમાજ જૂનાગઢના પ્રમુખ આજરોજ અમારી વાર્ષિક સાધારણ સભા અત્રે યોજાયેલ. અમદાવાદથી ગુજરાત સમાજના પ્રમુખ શ્રી જોશી સાહેબ પણ પધાર્યા છે અને અમારા જે સામાન્ય પ્રશ્નો હોય એના માટે અમને માર્ગદર્શન આપ્યું છે. જિલ્લા કક્ષાએ ભારત તરફથી પણ જે પ્રશ્નો રજૂ થયા છે અને વ્યક્તિગતની પણ નીતિ વિષયક પ્રશ્નો છે એની સ્પષ્ટતા આપી છે. તે ઉપરાંત સભ્યોને કહ્યું છે કે કોઈને પ્રશ્ન હોય તો આપણું અહીં કાર્યાલય છે શુભમંગલ કોમ્પ્લેક્સમાં ત્યાં આવવું અને જરૂર જણાય જે સ્પષ્ટતાની જરૂર હશે આપશો. તે ઉપરાંત જિલ્લા તેજોરી અધિકારી, બેંકના અધિકારી વગેરે પણ ઉપસ્થિત છે. એ લોકોએ પણ પોતાની રજૂઆત કરી છે. અમારા પ્રશ્નો આમ તો ઘણા હોય છે પણ મુખ્ય પ્રશ્ન વિધવા, ત્યક્તા અને અપરિણિત બહેનો માટેના હોય છે અને તાજેતરમાં જ અમારું જે માસિક લવાજમ બહાર પડે છે એમાં આ અંગે રજૂઆત થઈ છે. સરકારમાં રજૂઆત કરી છે અને સરકારે એનો યોગ્ય પ્રતિભાવ આપ્યો છે અને હાલ સરકારી વિચારણા હેઠળ છે. કામ તો દરેક તાલુકામાં હું એવું ત્યારે લગભગ કોઈ તાલુકામાં આપણું પેન્શન મંડળ રૂપું એ બધા જ તાલુકામાં મેં પેન્શન મંડળ કર્યું. ત્યારે 97માં પૂછે ગયા ત્યાં સુધી હું એકલો જ કામ કરું અને એ સંતોષ છે, સંતોષથી કામ કર્યું છે. હવે 91 વર્ષ ચાલે છે એટલે એમ થયું કે કારણ કે આવવા જવામાં મુશ્કેલી પડે, થોડુંક ચાલવામાં પણ મુશ્કેલી પડે એટલે એમ થયું કે હવે આપણે ઘણું કર્યું અને પૂછે તૈયાર થઈ ગયા એટલે પૂછે ને આપણે એટલે ઉચ્ચેકનું શુભેચ્છા આપું છું, આશીર્વાદ અને એ નિરાતે એનો પ્રમુખ
સંભાળે એવી પ્રભુ પ્રાર્થના પ્રાર્થના. ક્રિકેટ જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ અંતે પરિણામ જ લાવશે. ટેસ્ટના ત્રીજે દિવસે આજે ભારતીય ટીમનો બીજો દાવ 266 રનમાં સમેટાઈ જતાં સાઉથ આફ્રિકાને લક્ષ્ય 240 રનનું મળ્યું છે. જોકે ભારતીય બોલરોનું પ્રભુત્વ અને દક્ષિણ આફ્રિકાને આ ટીમના બેટધરોનું પરફોર્મન્સ જોતા આ મેચ રસાકસી સાથે આગળ વધશે તેમ લાગી રહ્યું છે. મેચનું પરિણામ આવતીકાલે ચોક્કસ આવી જશે. ડ્રો થવાની કોઈ શક્યતા નથી, ત્યારે જોવાનું એ રહે છે કે મેચ ભારત તરફી રહે છે કે યજમાન ટીમ તરફી. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ હવે આવતા અરજદારોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવા ફરજિયાત રહેશે. નાયબ કમિશનર શ્રી લખિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ અંગેનો આદેશ આપ્યો છે, જેનું પાલન જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ કરવામાં આવશે. પ્રવેશ દ્વાર ઉપર મહાનગરપાલિકાના કર્મચારીઓ ફરજ બજાવશે અને જે કંઈ કામ માટે આવતા અરજદારો હશે એમને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે કે કેમ એની ખરાઈ કરવામાં આવશે. બંને ડોઝ લીધા હશે આવી વ્યક્તિને જ કોર્પોરેશનમાં પ્રવેશ આપવામાં આવશે. મહાનગરપાલિકાએ વધારાની સુવિધાના ભાગરૂપે કોર્પોરેશનના પ્રાંગણમાં જ વેક્સિન કેન્દ્ર પણ શરૂ કર્યું કે જેથી કોઈ નાગરિકને કોરોના વેક્સિનનો ડોઝ બાકી હોય તો ત્યાં સ્થળ ઉપર જ કોર્પોરેશનમાં જ આપી શકાય એવી પણ સુંદર વ્યવસ્થા હાથ ધરી છે. હાલ કોર્પોરેશનમાં આ રીતે વેક્સિન ડોઝ લીધાનું સર્ટિફિકેટ બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે ગુજરાત રાજ્યની તમામ સરકારી અસરકારી કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે આવે છે મુલાકાતીઓ અરજદારો તેમને બંને ડોઝ લીધા બાદ જ પ્રવેશ આપવા બાબતની જે સૂચના છે અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં આવતા તમામ અરજદારશ્રીઓ તથા મુલાકાતીશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે જ્યારે પણ આવે જૂનાગઢ મહાનગરપાલિકાના કોઈ પણ કામ અર્થે ત્યારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ અવશ્ય સાથે રાખે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીના દ્વારની બાજુમાં જ રૂમમાં વેક્સિનેશનની વ્યવસ્થા પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે, જેથી જો કોઈ વ્યક્તિના સ્થળ પર જ બીજો ડોઝ લેવાની જરૂરિયાત જણાય તો તેમના માટે પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કચેરીમાં જ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા વણકર સમાજને વારંવાર સ્થાનિક લોકો હડધૂત કરતા હોવાની રાવ સાથે
આ લોકોએ આજે જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પાણીની ડંકીમાં પાણી ભરવાના મુદ્દે વારંવાર સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થાય છે, જેમાં દલિત સમાજને શાબ્દિક રીતે હળધૂત કરવામાં આવે છે. આ અંગે યોગ્ય પગલાં લઈને બાબા સાહેબ આંબેડકરના આદર્શને અનુસરીને કોઈપણ દલિત સમાજનું અપમાન ન થાય તે દિશામાં પોલીસ કામગીરી કરે અને ગણેશનગરમાં આવીને અન્ય લોકોને સમજાવે તે જરૂરી હોવાનું અસરગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું. મારું નામ બગડા પાયલબેન રવિકુમાર છે. ગીરના દરવાજા ગણેશનગરની બાજુમાં અમારે બનાવ 2-3 દિવસ પહેલાંનો છે. હું ડંકી પણ પાણી ભરતી હતી તો કિરણબેન પાણી ભરવા આવ્યા એટલે હું આંડો લઈને વહી ગઈ. પાછી આવી તો એ ડંકી ધોવા બેઠા તો મને બોલાવી રાખ્યા. મને કે ડંકી ધોઈ રાખે. મેં કહું મારી છોકરી નાની છે, મને પાણી ભરવા દો. તો એણે મને ન ભરવા દીધી. અડધી કલાક લગન એને ડંકી ધોઈ તો હું પાછી વહી ગઈ. તો મારી છોકરી રોતી હતી, 2 વર્ષની મારી છોકરી છે. હું પાછી ત્યાં પાણી ભરવા ગઈ તો વારે પાછા કંઈ મને ભરવા જ ન દીધું. પછી આખો દિવસ મેં પાણી ન ભર્યું, હું અંદર રહી. પણ વારે એવો ત્રાસ આપે છે, જો બહાર નથી નીકળાતું. મારા ઘરવાળાને નથી બહાર નીકળાતું. અમે હરિજન છે, વણકર હરિજન છે અમે જ્ઞાતિમાં. એટલે અમે જ્ઞાતિમાં અપમાનિત કરે છે એમ. અમારે આના માટે ન્યાય જોઈએ છે. દર્શક મિત્રો, સોરઠની આ લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ હવે સોશિયલ મીડિયા ઉપર પણ આપ જોઈ શકો છો. સિટી કનેક્ટ ન્યૂઝ સર્ચ કરવાથી આપ ફેસબુક કે યુટ્યુબ ઉપર આ ચેનલ નિહાળી શકશો. આપના દેશ વિદેશમાં રહેતા શુભેચ્છક મિત્રો, સગા સંબંધીઓને આ લિંક જરૂર મોકલશો. GTPL જૂનાગઢ ન્યૂઝ સોશિયલ મીડિયા ઉપર સિટી કનેક્ટ ન્યૂઝથી આપ નિહાળી શકો છો. પ્રસિદ્ધ 11,15,000થી વધુ નવા મતદારો સાથે રાજ્યની મતદાર યાદીનો આંકડો પહોંચ્યો 5.5 કરોડે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. જન સુખાકારી માટે 17 કરોડની ફાળવણી. બાગ બગીચા માટે 55 લાખ રૂપિયા ફાળવાયા. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લાખો રૂપિયાની ફાળવણી છતાં જૂનાગઢ શહેરના બાગ બગીચાની હાલત ખંડેર જેવી. બાળકો માટે જૂનાગઢમાં એક પણ સુંદર ગાર્ડન નહીં. કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવી વ્યક્તિને જ મહાનગરપાલિકામાં પ્રવેશ અપાશે. રાજ્ય સરકારની આજ્ઞાનું પાલન કરતી મહાપાલિકા અને જૂનાગઢ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ તરીકે MB બુચની વરણી 31 વર્ષ સુધી સેવા આપનાર JK વસાવડાને અપાયું વિદાયમાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. નમસ્કાર.